એ ધરાઈ જાય નહીં મારો તો એની માથે પેલા ગાય મરવાનું છે મારો તો એની માથે કઈ જાય હવે કઈ ન કરે આપણે સહી લો ને કે માર દેજે કઈ ન કરે હવે ધરાઈ ગઈ જાય છે ગાય કેલ્શિયમ નું છે તમને કહું તો ખરે હજી બેઠ્યું આ જાણ્યું છે હો. ના ના હવે કેમ છો મિત્રો મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે 8:30 થયા અને આજે આપણે ગાડી રિપેર થઈ જાય અને આજે આપણે લેવા જવાનું થશે 3 વાગે પછી એ પહેલાં આપણે જવાનું છે અત્યારે કેવદરા કારણ કે મેડમના નાના ઓફ થયા મારા સાસુમાના કાકા તો ત્યાં આજ પાછું બેસવું છે તો ચાલો આપણે કેવદરા જઈએ ત્યાં વિધિ પતાવી પછી આપણે પાછી ગાડી લેવા ગયા ગાડીના ત્રીજો દિવસ છે ને આજે રિપેર થઈ ગઈ છે આપણો ઓલો પાર્ટ મળી ગયો એટલે કોઈ ટેન્શન નથી તો સેકન્ડ હેન્ડમાં મળ્યો છે સેકન્ડ હેન્ડ નવું તો મળતું જ નહોતું તો ચાલો આપણે નીકળીએ જુલી એકલી છે ઘરે અને દક્ષને રમવા ગયા આગળ રમીને આવશે રુદ્ર ગયો ટ્યુશન નિશાળે 1 વાગે આવી જાય તો ચાલો આપણે નીકળીએ ચાલો રસ્તામાં તમને વ્યૂ બતાવશું પછી આપણે રૂકી જવાનું આપણે વાહન થાય તો આપણે રિટર્ન લઈ જવાનું કારણ કે છોકરા એકલા છે પ્લસ પાછું આપણે ગાડી રિપેરમાં છે લેવા જવાની છે આપણે કાલે આજે કરવાની છે ગાડી આજ પાછો દિવસ છે ચાલો આપણે કારા બાપાને મળી ગયા હિતેન અને પ્રીતિ જે બ્લોગ છે ને એના મમ્મી પપ્પા છે જ્યાં હિતેનભાઈના પપ્પા કારા બાપા એના મમ્મી છે તો ચાલો આપણે રસ્તામાં જતા મળી ગયા શુભેચ્છા મુલાકાત કરીએ મસ્ત માણા છે તો ચાલો આપણે આગળ નીકળીએ આપણે પહોંચી ગયા આજે ભાવનગર આપણે જવાનું હોય કેવદરા તો યાદ આવી ગયું આઈ લવ વંથલી તો કેશોદ થઈને આપણે જવાનું છે કેવદરા ગયા છે આંબેડકર ભવન કેવદરા તો ચાલો અંદર જઈએ કેવદરા ગામના ઘરે અને ઘરે હજી તો હું ક્યાંય ગાડી ઊભી નથી રહી ગઈ પાણી નથી પીધું અને તરત પાછા આપણે રૂપિયાના ટ્યુશનમાં મૂકવા જાય અને આપણે નીકળી ગયા તો કારણ એ જ હતું કે રૂપિયાના ટ્યુશનમાં મૂકવા અને કંઈ મૂકવા જવાનું કાંઈ હતું નહીં એટલા માટે આપણે કાંઈ ગાડી કરી હતી અને પછી આપણે હવે થોડોક આરામ કરી પછી આપણે ગાડી લેવા જઈશું તો ચાલો આપણે આવડમાંથી ઠંડુ લઈ લીધું છે કારણ કે મહેમાન આવ્યા સારું ચાલો ઘરે જઈએ આવડ આવી ત્યાંથી આપણે ઠંડુ લઈ લીધું ચાલો ઘરે જઈએ મહેમાન આવ્યા છે કર્મચારી સોસાયટી છે અને અહીંયા જો રમે છે બધા જો આમ બધી બેઠી એ મસ્તી નહીં જ્યાં મંદિરે બધા રમતા હોય છોકરા આજે રવિવાર છે તો બધા ભેગા થયા છે જ્યાં સિદ્ધાર્થ ને બધા કાં ભાઈ કેમ થાય અહીંયાથી બેઠા રમવું નથી સારું હાલો મેદાન મસ્ત છે અહીં હાલો તમને માતાજીના દર્શન કરાવી દો આવ્યા હે તો લે રઘો તો અહીંયા છે 10માં 11માં વિદ્યાર્થી શું છે રઘા બસ મજા હાલ અહીંયા દર્શન કરાવી દે આવ્યા હતા એ મસ્ત મંદિર છે ને કેવું છે પટાંગણ રમવાની માટે વ્યવસ્થા બહુ સારી છે તો ચાલો આપણે દર્શન કરાવી દઈએ જય ખોડલમાં તાળું છે તો બી તમને દર્શન તો કરાવી છે નહીં ચાલે હે ખોડલમાં તમારા મીડિયાની માધ્યમથી તમે બી દર્શન કરી લો મિત્રો આપણે જઈએ
જલારામ મંદિરે ચોપડા લેવા માટે. જો અમે કેમ મજા છે ને હારાવને. તો ચાલો આપણે જઈએ હવે જલારામ મંદિરે. કર્મચારી સોસાયટી છે ને આ મંદિર છે ખોડલમાંનું. ના છોકરા રમતા હોય તો ચાલો આપણે. દક્ષ તો આવી ગયો છે, રુદ્રની સાયકલ લઈને આવ્યા હતા. સિદ્ધાર્થને તો એ સાયકલ લઈને આવે છે. પછી આપણે જલારામ મંદિરે જવું હોય ત્યાં ચોપડાનું વિતરણ છે તો ચોપડા લેવા જજો. રુદ્ર ગયો, સિદ્ધાર્થ ગયો, આ દક્ષને આપણે ગાડીમાં લેતા જઈએ. ચાલો જલારામ મંદિરે આવી ગયા છે અને આ છે ઝાંઝડા ચોકડી હાઈવે બાયપાસ ઉપર આવેલું છે જલારામ મંદિર. અહીંયા ચોપડાનું વિતરણ થાય તો ચાલો અંદરથી આપણે ચોપડા દક્ષને ગયા છે તો તમને જલારામ બાપાના દર્શન બી કરાવી દઉં. તો ચાલો જલારામ મંદિર છે, દર્શન કરાવી દઈએ તમને અને ચોપડા વિતરણ થાય છે. અને સરકારીમાં જે ભણતા હશે એને જ મળશે, કંઈક આપણે રુદ્રને ના પાડી દીધી. તો ચાલો જો આપણે આવી ગયા છે રવિવારીમાંથી બધાય ભરતા આવ્યા. અને જો મિત્રો હવે જુલી ને સિદ્ધાર્થ હોઈ જવું, વેકેશન ખુલી જાય તો જો રસ બસ પાઈ દઈએ અને જાય ને ગોટલી વરી ગઈ એ કેમ છે ની ગોટલી. તો મિત્રો હવે જાય છે, ચાર જે ઉઠ્યા છે. ક્યાં સિદ્ધાર્થ આમ તો બતાવી જાય એના બોરિયા બિસ્તરા પેક કરે છે અને અમે નીકળે છે. તો એ મારમાં મરાય નહીં. તો ચાલો મિત્રો રસ પીવા ચાલો. રસ પી વખત નથી, રંજીત નહીં જાય છે અને જો સિદ્ધાર્થને એ તા પપ્પા વયા જાય, તા પપ્પા વયા જાય. જો ગાડી જો વયા જાય તા પપ્પા. ઝૂલીને જો વયો ગયો તા પપ્પો. નીકળ્યા હે તો ચાલો નીકળે હે. યાદ આપજો બધા નિરાતે આવી જઈએ. તો વાગ્યા છે 5 અને આપણે ઘરની આગળ છે ને સિંહે મારણ કર્યું. ફોન આવ્યો છે તો આપણે જોવા જઈએ એટલે ખાય છે ત્યાં એટલે આપણે જોઈએ. જો અત્યારે વાગ્યા છે 5, કોઈ છે નહીં. અને અમારો માસીની ઘરે ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ હાલ સિંહ જોવા હોય તો આપણે જાય છે રુદ્રને બધાને બતાવી. તો ચાલો વહી ગઈ. મારો તો એની પેલા ગાયું મરવાનું છે. મારો તો એની માથે કઈ જાય હવે કઈ ન કરે. આપણે સહી લો ને કે માર દે. કઈ ન કરે હવે ધરાઈ ગઈ જાય છે. ગાયું કેમ શક્તિનું છે? તમને કહું તો ખરે હજી બેઠું આ જાણ્યું છે હો. ના ના